વરસાદ રોકાયો પણ અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું। ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાતા નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે। શહેરના ગોતા, ચાંદલોડિયા અને લાંભા સહિતના વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસ વધુ નોંધાઈ રહ્યા છે। ચાલુ ઓગસ્ટ મહિનામાં 23 દિવસમાં જ અમદાવાદમાં સાદા મેલેરિયાના 76 કેસ, ઝેરી મેલેરિયાના 14, ડેન્ગ્યુના 147, ચિકનગુનિયાના 3, ઝાડા ઉલટીના 273, કમળાના 52 અને ટાઇફોઇડના 153 કેસ નોંધાયા છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના વધતા કેસને પગલે આરોગ્ય વિભાગે તકેદારી રાખી છે। નાગરિકોને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સાવચેત રહેવા અને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરાઈ છે। ઘરે ઘરે જઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે, જેમાં મુખ્યત્વે રેસિડેન્શિયલ વિસ્તારમાં ઉપર ટેરેસમાં આઈધર કોઈ સ્ક્રેપ મટીરિયલ પડી રહેલું હોય ત્યાં, આ ઉપરાંત કોઈ કુંડાની પ્લેટમાં અથવા ટાયર અથવા પક્ષીચાટ રાખેલું છે, આ જગ્યાએ મહત્તમ ચેકિંગ કરવામાં આવે છે અને આ જગ્યાએથી બ્રીડિંગ મળતું હોય છે। સાથે સાથે જે કોઈ કોમર્શિયલ પ્રિમાઇસીસ છે, એજ્યુકેશનલ પ્રિમાઇસીસ છે, આ તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને જરૂર જણાય તો પેનલ્ટી અને સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। સાથે સાથે વોટરબોર્ન ડિસીઝ બાબતે એટલે કે પાણીજન્ય કેસીસ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 273 કેસીસ, જોન્ડિસના 52 કેસીસ, ટાઇફોઇડના 153 કેસીસ રિપોર્ટ થયેલા છે।